મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। जो नवा वर्ष में આપણે આજે પહેલી વાર મળીએ છીએ માટે તમને સૌને મારા વતી સાલ મુબારક, હેપી ન્યુ યર। આ આવનાર નવું વર્ષ તમારા માટે તેમજ અમારા માટે સૌના માટે ખૂબ જ સારું, લાભદાયી નીવડે। તમે જે અપેક્ષાએ સાયન્સમાં પ્રવેશ મેળવેલો છે તમારી એ અપેક્ષાઓ સંપૂર્ણ રીતે એ પૂર્ણ થાય એ માટે ઈશ્વર તમને ખૂબ ચોકસાઈપૂર્વક, ખૂબ ધગશથી નિયમિત રીતે કામ કરવાની સૂઝ આપે અને તમારો આત્મવિશ્વાસ વધારે તે માટેના મારા શુભાશીષ। ચલો હવે આજે આપણે ભાગ 2 ના એક ચેપ્ટર ઉપર આવીએ છીએ, રેડોક્સ પ્રક્રિયાઓ। ચલો ચેપ્ટરનું ટાઇટલ છે રેડોક્સ પ્રક્રિયાઓ। આ એક ચેપ્ટર અગત્યનું છે મિત્રો। 12 સાયન્સની અંદર જે છે આ ચેપ્ટરના પર આધારિત ચર્ચાઓનું વિદ્યુત રસાયણનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 12માં। બંને ચેપ્ટર આમ તો કહીએ તો એકબીજાને જોડતા છે માટે નીટ જેડબલઈ ની અંદર જે છે એ આની અંદરના પ્રશ્નો પણ હોય છે, એટલે આપણે 11માનું પણ વ્યવસ્થિત રીતે સમજીને તૈયાર કરીશું। સૌથી પહેલા તો રેડોક્સ શું છે તો તેને માટે બે પ્રક્રિયાઓ ઉપર હું આવું છું। એમાં એક છે પહેલા ઓક્સિડેશન શબ્દ ઉપર આવે છે, ઓક્સિડેશન। ચલો હવે કેટલીક જૂની વ્યાખ્યાઓ છે, ચિરસમ્મત વ્યાખ્યાઓ કહેવાય, જૂની વ્યાખ્યાઓ, એના ઉપર પહેલા જઈએ છે। તો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ સ્પીસીઝ હોય, સ્પીસીઝ પીસ એટલે નમૂનો, તો તેમાં ઓક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે। કોઈ પણ સ્પીસીઝ માં ઓક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે। દાખલા તરીકે આવી આપણે એક પ્રક્રિયા લઈએ છે કે Mg આ એક તત્વ છે, એની અંદર ઓક્સિજન જે છે જોડાય છે। ચલો તો એમાંથી આ ટ્વાઇસ Mg લઉં છું હવે હું બેલેન્સ કરવા, તો એમાંથી ટ્વાઇસ Mg2 બનશે। તો આમ અહીં આ એક સ્પીસીઝ છે, એમાં ઓક્સિજન ઉમેરાયો છે અને આ ઓક્સાઇડ બન્યું છે, તો આ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે। મોટા ભાગના જે તત્વો છે એ ઓક્સિજન સાથે સરળતાથી સંયોજાઈ જાય છે અને ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે। એ ઘટના એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે। આપણે આવું લઈએ, સલ્ફર લઈએ છે માનો, તો સલ્ફર પણ ઓક્સિજન સાથે સંયોજાશે અને તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ SO2 ગેસ બનાવશે। તો આ એક બીજી સ્પીસીઝ લીધી આપણે, તો એમાં ઓક્સિજન ઉમેરાય છે, તો આ ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા જે હોય તેને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું। હવે એક ઉદાહરણ આવું લઉં છું, દાખલા તરીકે મિથેન વાયુ છે, CH4 છે। ચલો મિથેન વાયુ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશે, તો એ વખતે તેમાંથી એક નિપજ બને છે કાર્બન ડાયોક્સાઇડ।
CO2 ગેસ. CO2 ગેસ બને, બીજું બનશે ટ્વાઇસ H2O લિક્વિડ. હવે જો ઓક્સિજન અહીંયા 2 2 4 થયા તો આપણે બેલેન્સ કરવા માટે આને 2 વડે હવે ગુણવું પડશે. આપણે 2 ગુણ્યા 4 ઓક્સિજન જુઓ. તો હવે આ જે પ્રક્રિયા છે એમાં આ એક સ્પીસીઝ છે, એમાં ઓક્સિજન ઉમેરાયો છે. પદાર્થ અથવા સ્પીસીઝ માં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. પણ હવે આ પ્રક્રિયામાં બરોબર નિરીક્ષણ કરો તો બીજી રીતે આવું કહી શકાય. જુઓ બરોબર, કાર્બન છે એની સાથે હાઇડ્રોજન સંયોજાયેલા છે. અહીંયા કાર્બન છે એની સાથે ઓક્સિજન સંયોજાયેલા છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા હાઇડ્રોજન દૂર થયો અને ઓક્સિજન સંયોજાયો છે. માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો હવે હું બે ને સાથે સાંકળું તો બીજી રીતે એવું કહી શકાય કે સ્પીસીઝમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. ફરીથી બોલું છું, સ્પીસીઝમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. જેમ આપણે એવું કહ્યું કે સ્પીસીઝમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા, તો સ્પીસીઝમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા, તો એ પણ ઓક્સિડેશન છે. તો આમ અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે માટે ઓક્સિડેશન છે એમ પણ કહી શકીએ. સ્પીસીઝમાં ઓક્સિજન ઉમેરાય છે માટે પણ એ ઓક્સિડેશન છે એવું આપણે કહી શકીએ. ચાલો બીજું ઉદાહરણ લઉં છું, જોજો. દાખલા તરીકે આપણે H2S લીધું છે. H2S જે છે એની પ્રક્રિયા કરાવીએ છીએ આપણે O2 સાથે. H2S એની O2 સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આવું બનશે. સલ્ફર બે મુક્ત થઈ જાય છે ટ્વાઇસ X તરીકે. જ્યારે બીજું બનશે 2H2O લિક્વિડ. 2H2O લિક્વિડ. હવે આ જે પ્રક્રિયા છે એમાં જુઓ બરોબર, તો આ સ્પીસીઝ છે એમાંથી હાઇડ્રોજન દૂર થયો છે. જો હાઇડ્રોજન દૂર થયો છે, સલ્ફર એકલો બાકી રહ્યો, એટલે શું થઈ ગયું કહેવાય? તો હાઇડ્રોજન દૂર થયો છે. તો આમ સ્પીસીઝમાંથી, પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. આ બંને માટે આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. આ બંને માટે એવું કહી શકીએ કે સ્પીસીઝમાં ઓક્સિજન ઉમેરાવાની ક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. ચલો એને બદલે આવું લઈ લેશું, જોજો. Mg ધાતુ છે. ચલો એની સાથે હું ફ્લોરીન F2 ની પ્રક્રિયા કરાવું છું તો એમાંથી બની જાય છે MgF2 સોલિડ. ચલો Mg સોલિડ એની પ્રક્રિયા આપણે Cl2 સાથે કરાવીએ તો તેમાંથી બની જાય છે MgCl2 સોલિડ. Mg સોલિડ છે એની પ્રક્રિયા આપણે સલ્ફર સાથે કરાવીએ છીએ, એ પણ સોલિડ છે, તો એમાંથી બને છે MgS સોલિડ. હવે આ ત્રણેય પ્રક્રિયાઓ જે મેં લીધી છે એમાં F2Cl2 અને સલ્ફર આ જે છે એ વિદ્યુત ઋણમય તત્વો છે. કયા કહેવાય? તો વિદ્યુત ઋણમય તત્વો છે, અધાતુ તત્વો છે. આવર્ત કોષ્ટકમાં જમણી તરફ આવેલા અધાતુ તત્વો છે. અધાતુ તત્વોની વિદ્યુત ઋણમયતા કેવી હોય? તો વધુ હોય. એટલે આ વધુ વિદ્યુત ઋણમય તત્વો છે. તો અર્થ એવો થાય કે કોઈ પણ સ્પીસીઝની વિદ્યુત ઋણમય તત્વ સાથે સંયોજાવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. ફરીથી એકવાર બોલું છું, કોઈ પણ તત્વની વધુ વિદ્યુત ઋણમય અથવા તો વિદ્યુત ઋણમય તત્વ સાથે સંયોજાવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. ચલો આ ત્રણમાં એ વ્યાખ્યા લાગુ પડે ઓક્સિડેશન. એ ઉપરાંત આપણે બીજું એક ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે
કે ફોર એફિશિયન્ટ 6 ટાઈમ આવું જે ચોરસ કૌંસ દ્વારા આ રીતે જે સંયોજનો લખાય એ બધા સંયોજનોને કહેવાય સંકીર્ણ સંયોજનો. તો આ એક સંકીર્ણ સંયોજન છે જેનું નામ થશે અહીંયા Fe2+ આયન છે આની અંદર, એટલે આ કહેવાશે પોટેશિયમ ફેરોસાયનાઇડ. આનું દ્રાવણ છે. ચલો એની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 સાથે કરાવીએ છીએ. H2O2 સાથે એના દ્રાવણ સાથે. ચલો આના બે અણુ લઈ લઉં છું ત્યારે એમાંથી આવું બને છે 2 ટાઈમ્સ K3 એફિશિયન્સી. બરોબર, જો અહીંયા K4 એફિશિયન્સી 6 ટાઈમ્સ. મેં અહીંયા કહ્યું કે Fe2+ આયન છે માટે આ સંકીર્ણ સંયોજનનું નામ છે પોટેશિયમ પછી ફેરોસાયનાઇડ. જ્યારે આની અંદર Fe3+ આયન થઈ જશે આનું નામ છે પોટેશિયમ હેલિસાઇનાઇડ. ચલો આ દરમિયાન ટ્વાઇસ KOH ઉત્પન્ન થશે. ટ્વાઇસ બેલેન્સ મેં કરી લીધું છે. જુઓ અહીંયા ટોટલ K 4 દુના 8, આ 3 દુના 6, 6 ને 2 8, બાકીના જે છે બેલેન્સ જ છે. તો આ જે છે એની અંદર પોટેશિયમ ફેરોસાયનાઇડ નું દ્રાવણ હતું, એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરીએ છીએ તો પોટેશિયમ ફેરીસાયનાઇડ અને KOH બને છે. આ પ્રક્રિયામાં શું થયું છે બોલશું ધ્યાન રાખજો. આ પોટેશિયમ તત્વ છે જે વિદ્યુત ધનમય તત્વ કહેવાશે. ચલો અહીંયા 4 દુના 8 છે, 4 દુના 8, આમાં આ 3 દુના 6 છે. એટલે એનો અર્થ એવો થયો કે આ સંયોજનમાં અહીંયા પોટેશિયમની સંખ્યા વધુ છે, અહીંયા જે આ સંયોજન બન્યું એમાં પોટેશિયમની સંખ્યા ઘટી છે. એટલે એનો અર્થ એવો થયો કે વિદ્યુત ધનમય તત્વ છે એ વિદ્યુત ધનમય તત્વ દૂર થયું છે. અહીંયા 4 દુના 8, અહીંયા 3 દુના 6. એટલે વિદ્યુત ધનમય તત્વ સ્પીસીઝમાંથી, સ્પીસીઝ કોમન શબ્દ રાખીએ છીએ, પદાર્થ સ્પીસીઝમાંથી વિદ્યુત ધનમય પરમાણુ દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. ચલો તો આમાં ઓક્સિડેશનની વ્યાખ્યાઓમાં આ બધી જે મેં જુદી જુદી પ્રક્રિયાઓ લીધી એ બધી પ્રક્રિયાઓમાં આપણે હવે કોમન તારકીય તો આવું કહી શકાય. સ્પીસીઝમાં ઓક્સિજન અને વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે, અથવા સ્પીસીઝમાંથી હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય પરમાણુ, વિદ્યુત ધનમય તત્વની દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. તો આ રીતે આપણે ઓક્સિડેશનની જુદી વ્યાખ્યાઓ બધી કહી શકીએ. ફરીથી હવે અહીંયા સાઈડમાં લખું, ધ્યાન રાખજો. સ્પીસીઝમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ, વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની, બરોબર, અથવા કહું છું ધ્યાન રાખજો, અથવા હાઇડ્રોજન એની અથવામાં લેવાનું આપણે વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની, બે ક્રિયા પરસ્પર વિરુદ્ધ હોય, દૂર થવાની ક્રિયાને
ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન કહે છે. જો બરોબર સ્પીસીઝમાં પદાર્થમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયા અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે. ચલો આ પ્રક્રિયાઓ ફરીથી વ્યાખ્યાને અનુરૂપ કહું છું. આ બંનેમાં પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય છે. ચલો આ ત્રણેયમાં પદાર્થમાં સ્પીસીઝમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય છે. આ પણ ઉમેરાવાની પ્રક્રિયા છે, આ બંને પણ ઉમેરાવાની પ્રક્રિયા છે. આમાં ઓક્સિજન ઉમેરાય છે, આમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય છે. ઉમેરાવાની પ્રક્રિયા ત્યાં એ શબ્દ રહ્યો છે. અથવા આ બંનેમાં હાઇડ્રોજન દૂર થયો છે, આ બંનેમાં હાઇડ્રોજન દૂર થયો છે, હાઇડ્રોજન દૂર થવાની અથવા વિદ્યુત ધનમય પરમાણુ દૂર થવાની ક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. તો આમ સ્પીસીઝમાં ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની ક્રિયા અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે. ચલો હવે રિડક્શન શબ્દ ઉપર આવીએ. આ ઓક્સિડેશન રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. ફરીથી બોલું છું, ઓક્સિડેશન અને રિડક્શન બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. પહેલામાં પ્રક્રિયા વિરુદ્ધ કરી દઈએ વ્યાખ્યામાં એટલે એવું થઈ જાય કે ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની જગ્યાએ શું થઈ જાય, દૂર થવાની પ્રક્રિયા જે છે. અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયા. તો બે ક્રિયા વિરુદ્ધ કરી દેવાની. આ જે ઉમેરાવાની છે એની જગ્યાએ જો આપણે દૂર થવાની એવું જો એપ્લાય કરી દઈએ અને આ દૂર થવાની એની જગ્યાએ ઉમેરાવાની શબ્દ મૂકી દઈએ તો એ રિડક્શન થઈ જશે, કારણ કે પ્રક્રિયા વિરુદ્ધ હોય છે. ચલો એના ઉદાહરણો લઈએ છીએ આપણે. તો મિત્રો એનું ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ છે આપણી પાસે H0, એને ગરમ કરીએ એટલે આ ગરમ કરવાનો એવો અર્થ થયો ડેલ્ટા. તો એમાંથી બની જશે ટ્વાઇસ Hg લિક્વિડ અને O2 ગેસ. તો આ જે છે પ્રક્રિયા, એમાં સ્પીસીઝમાંથી ઓક્સિજન શું થયું છે તો દૂર થયો છે. સ્પીસીઝમાંથી ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એને કહેવાશે રિડક્શન. ફરીથી બોલું, સ્પીસીઝમાંથી ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. પેલા કરતા કેવી થઈ ગઈ આ પ્રક્રિયા, ઊંધી થઈ ગઈ. પેલામાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, તો આમાં ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે રિડક્શન. ચલો બીજું ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે આપણે FeCl3 લીધું છે. FeCl3 લઈએ છીએ. FeCl3. ચલો FeCl3 ની આપણે H2 સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. FeCl3 નું દ્રાવણ છે એની H2 સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે તેમાંથી FeCl2 નું દ્રાવણ બને છે. FeCl2 નું દ્રાવણ બને છે અને HCl પણ બને છે. HCl જે છે એનું દ્રાવણ બને છે. તો હવે બેલેન્સ કરી લઈએ. આ ત્રણ છે. પહેલી વાત Cl હાઇડ્રોજન જે છે બેલેન્સ નથી નો, તો હાઇડ્રોજન 2 હોવાથી આને 2 વડે ગુણી દીધા મેં. પણ હવે Cl બદલાઈએ તો હું આને 2 વડે ગુણી લઉં છું, તો આ 2 વડે ગુણી લઈએ તો જુઓ હવે Fe2 તો Fe2 Cl 3 દુના 6, Cl 2 દુના 4, 4 ને 2 6, હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2. કેમિસ્ટ્રીમાં હંમેશા તમામ ઇક્વેશન બેલેન્સ જ હોવા જોઈએ તો જ સાચું, એટલે પહેલા એ જોઈ લેવાનું આપણે. તો આ FeCl3 છે, ફેરિક ક્લોરાઇડ નું દ્રાવણ છે, એમાં હાઇડ્રોજન ઉમેરાયો તો એમાંથી ફેરસ ક્લોરાઇડ નું દ્રાવણ બન્યું અને HCl બન્યું. તો હવે Fe2 તો Fe2 Cl 3 નું દ્રાવણ બને છે, Cl 2 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 Cl 2
તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાયો છે. જુઓ, હાઇડ્રોજન ઉમેરાયો છે. ચલો તો હાઇડ્રોજન ઉમેરાયો છે માટે આ પ્રક્રિયા રિડક્શન છે. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એ પણ રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા એ પણ રિડક્શન છે. ચલો બીજું એક ઉદાહરણ લઈએ છે આપણે. તો એની અંદર અહીંયા આપણે એવું પણ કહી શકીએ સાથે કે ફેરિક ક્લોરાઇડ હતું, એમાં વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીન દૂર થયું છે. વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીન દૂર થયું છે. તો એમ કહી શકીએ સ્પીસીઝમાંથી ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા અથવા વિદ્યુત ઋણમય તત્વ પણ દૂર થવાની પ્રક્રિયા. કારણ કે આ 3 ના 6 ક્લોરીન હતા, આ 2 ના 4 ક્લોરીન થઈ ગયા. ક્લોરીનની સંખ્યા ઘટી. ક્લોરીન શું છે? અધાતુ તત્વ, વિદ્યુત ઋણમય તત્વ. તો વિદ્યુત ઋણમય તત્વ જે છે એ દૂર થવાની પ્રક્રિયા 3 ના 6 2 ના 4. વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની પ્રક્રિયા તો એ પણ રિડક્શન કહેવાશે. ચલો એની બદલે આવી પ્રક્રિયા લઈએ છીએ. CH2 ડબલ બોન્ડ CH2 છે. ઇથિન છે, અસંતૃપ્ત સંયોજન કહેવાશે આ ઇથિન. એની આપણે H2 સાથે પ્રક્રિયા કરાવી છે. ચલો તો એમાંથી બની જશે CH3 સિંગલ બોન્ડ CH3 ઇથેન બની જશે. ચલો ઇથિન માંથી ઇથેન બને છે. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે. જો હાઇડ્રોજન ઉમેરાય છે. તો હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા ને પણ શું કહેવાશે? તો રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. ચલો બીજું એક ઉદાહરણ લઈએ છીએ. HgCl2 છે, મર્ક્યુરી ક્લોરાઇડ છે, એની SnCl2 સાથે પ્રક્રિયા કરાવી છે. ચલો મર્ક્યુરી ક્લોરાઇડ છે, એની SnCl2 સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. ત્યારે તેમાંથી Hg2Cl2 બને છે અને SnCl4 બને છે. ચલો પહેલા બેલેન્સની વાત. તો Hg આપણે 2 લીધા અહીંયા, તો મારે આને 2 વડે ગુણવું જ પડે. Hg 2 બરાબર Cl 4 4 ને 2 6, Cl 2 આ અને 4 આ 6, Sn1 Sn2. અહીંયા શું થયું છે બરોબર જુઓ. તો અહીંયા મર્ક્યુરી છે, ધાતુ તત્વ છે, વિદ્યુત ધનમય તત્વ છે. ચલો આમાં HgCl2 હોય ત્યારે 2 ક્લોરીન સાથે 1 Hg જોડાયેલો છે એવો અર્થ થશે. અહીંયા Hg શું? Hg2Cl2 બને છે ત્યારે 2 ક્લોરીન સાથે 2 Hg જોડાયા છે. તો આ વિદ્યુત ધનમય, આ Hg મર્ક્યુરી છે, વિદ્યુત ધનમય મર્ક્યુરી જે છે એ ઉમેરાયો છે એવો અર્થ થશે. તો આ હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. ચલો આ 4 વ્યાખ્યાઓ ફરીથી બોલું છું રિડક્શનના સંદર્ભમાં. તો એવું કહેવાશે આમાં શું કહેવાય? તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે રિડક્શન. ચલો આમાં શું કહેવાશે? તો વિદ્યુત ઋણમય તત્વ જે છે એ દૂર થવાની પ્રક્રિયા એટલે પણ રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા એટલે પણ રિડક્શન. જ્યારે આમાં વિદ્યુત ધનમય જે તત્વ છે એ ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. એટલે એનો અર્થ એવો થયો કે હવે રિડક્શનના સંદર્ભમાં એવું કહી શકીએ કે સ્પીસીઝમાં ચલો ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ, વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની બરોબર, દૂર થવાની
અથવા અથવા શું કહીશું બીજું હાઇડ્રોજન હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ જે છે એ ઉમેરાવાની શરત આવે ઉમેરાવાની ક્રિયાને રિડક્શન કહે ચલો હવે આ આપણે ઓક્સિડેશન ની વ્યાખ્યા લીધી આ રિડક્શન ની વ્યાખ્યા લીધી બરોબર જુઓ સ્પીસીઝમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાવાની અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે જ્યારે આમાં સ્પીસીઝમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વો દૂર થવાની અથવા તો હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વો ઉમેરાવાની ક્રિયાને રિડક્શન કહે છે ઓક્સિડેશન અને રિડક્શન બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ છે હવે હું ચારેય બાબતો ક્રોસ કરીને બોલું છું જોજો ઓક્સિજન જે છે ઉમેરાવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે રિડક્શન વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન તો વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની પ્રક્રિયા એટલે રિડક્શન હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન તો હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા એટલે રિડક્શન વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન તો વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાની પ્રક્રિયા એટલે રિડક્શન ચારે ચાર એકબીજા સાથે પરસ્પર વિરુદ્ધ છે તો આ ઓક્સિડેશન અને રિડક્શન એ બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ હોય છે આ બધી જે વ્યાખ્યાઓ આપણે લીધી એ જૂની વ્યાખ્યાઓ છે ચિરસમ્મત એટલે કે શરૂઆતની જે વ્યાખ્યાઓ છે તે છે હવે તેમના ઉપર આધારિત એક કોયડો છે આપણે કોયડા ઉપર લઈએ છીએ કોયડો 8.1 છે એમાં આવું છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે ચલો કોયડો 8.1 લઈએ કોયડો 8.1 છે ચલો આ રીતની પ્રક્રિયા છે H2S ગેસ વત્તા Cl2 ગેસ gives એમાંથી બને છે twice HCl ગેસ વત્તા સલ્ફર સોઇલ ચલો આ પ્રક્રિયાની વાત કરી કે આમાં કોનું ઓક્સિડેશન છે કોનું રિડક્શન છે હવે H2S માં શું બની ગયું તો સલ્ફર એમ કહી શકાય H2S માંથી સલ્ફર એટલે શું દૂર થયું તો હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા એટલે શું કહેવાય છે ઓક્સિડેશન તો એમાં સલ્ફરનું શું થયું છે તો ઓક્સિડેશન ફરીથી બોલું H2S માંથી S બને તો આ H2S જે છે એમાંથી હાઇડ્રોજન દૂર થવાથી આ બને માટે શું થયું છે તો ઓક્સિડેશન ચાલો એને બદલે બીજી રીતે કહું છું જોજો બીજી રીતે કહું છું આ Cl2 એટલે કે Cl તત્વ છે એ આમાં ઉમેરાયું છે સ્પીસીઝમાં જેથી આ બન્યું છે બરોબર ને ચાલો Cl શું છે તો વિદ્યુત ઋણમય તત્વ છે વિદ્યુત ઋણમય તત્વ એ પણ ઉમેરાય છે માટે શું છે ઓક્સિડેશન છે તો આ રીતે H2S માંથી જે આપણે એવું કહી શકીએ H2S નું ઓક્સિડેશન થાય છે કારણ કે વધુ વિદ્યુત ઋણમય ક્લોરીન પરમાણુ હાઇડ્રોજનમાં ઉમેરાય છે એટલે બે રીતે કહી શકાય અથવા આમાંથી
હાઇડ્રોજન દૂર થાય છે. ફરીથી બોલું છું, H2S માંથી S બને છે એટલે હાઇડ્રોજન દૂર થાય છે, માટે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, માટે ઓક્સિડેશન છે. બીજી રીતે કહીએ તો આ જે છે વિદ્યુત ઋણમય તત્વ છે, વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય છે, હાઇડ્રોજન સાથે ઉમેરાય છે, માટે પણ એ ઓક્સિડેશન છે. તો એમાં સલ્ફરનું ઓક્સિડેશન થયેલું છે એવું આપણે કહી શકીએ. અને ક્લોરીન જે છે એનું રિડક્શન થયું છે. ક્લોરીન જે છે એનું રિડક્શન થયું છે. કેવી રીતે ક્લોરીનનું રિડક્શન થયું છે? જુઓ, ક્લોરીનમાંથી આ બધું કહેવાય તો ક્લોરીને શું મેળવ્યું છે? તો હાઇડ્રોજન. હાઇડ્રોજન આમાં ઉમેરાયા કહેવાય. તો હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા એટલે રિડક્શન. તો ક્લોરીનનું રિડક્શન થયું છે, જ્યારે હાઇડ્રોજનનું જે છે એ અહીંયા હાઇડ્રોજન જે છે H2S છે એમાંથી S માં એટલે કે સલ્ફરનું ઓક્સિડેશન થયું છે. સલ્ફરનું ઓક્સિડેશન, ક્લોરીનનું રિડક્શન થયું છે, એમ કહી શકાશે આપણે. ચલો બીજું ઉદાહરણ છે, એમાં Fe3O4 છે, 3 times Fe3O4 solid plus ચલો એની 8Al સોલિડ સાથે પ્રક્રિયા કરાવી છે, ત્યારે તેમાંથી બને છે 9Fe સોલિડ અને વત્તા બને છે 4Al2O3 સોલિડ. ચલો હવે આ એક બેલેન્સ સમીકરણ છે. આની અંદર Fe3O4 જે છે એને ફેરસ ફેરિક ઓક્સાઇડ કહેવાય. Fe3O4 ફેરસ ફેરિક ઓક્સાઇડ છે. ચલો એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય છે, ત્યારે Fe મુક્ત થાય છે અને Al2O3 જેને એલ્યુમિના કહીશું આગળ આપણે, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બને છે. તો આમાંથી આ બન્યું એટલે એલ્યુમિનિયમે શું કર્યું? તો ઓક્સિજન મેળવ્યા. ઓક્સિજન ઉમેરાય છે એલ્યુમિનિયમમાં, ઓક્સિજન ઉમેરાવાની ક્રિયા એટલે ઓક્સિડેશન, માટે એમ કહેવાશે કે એલ્યુમિનિયમનું શું થયું છે? તો ઓક્સિડેશન. જુઓ બરોબર, ઓક્સિજન ઉમેરાવાની ક્રિયા એટલે ઓક્સિડેશન. તો એલ્યુમિનિયમમાંથી Al2O3 બન્યું એટલે એલ્યુમિનિયમમાં ઓક્સિજન ઉમેરાય છે, માટે તે ઓક્સિડેશન પ્રક્રિયા છે. પણ આમાંથી શું થયું છે? Fe3O4 માંથી Fe બન્યું છે એટલે એનો અર્થ એવો થયો કે આમાંથી ઓક્સિજન દૂર થયો છે. ઓક્સિજન દૂર થયો તો ઓક્સિજન દૂર થવાની ક્રિયા એટલે એને શું કહેવાશે? તો રિડક્શન. તો Fe3O4 નું Fe માં રિડક્શન થયું છે એમ કહેવાય. ફરીથી બોલું છું, Fe3O4 નું Fe માં રિડક્શન થયું છે, જ્યારે Al નું Al2O3 માં ઓક્સિડેશન થયું છે. તો આ બીજો જે સમીકરણ છે એની વાત છે. અને હવે છેલ્લું લઈએ છે તો એમાં twice Na solid વત્તા H2 gas gives, ચલો એમાંથી બન્યું twice NaH solid. ચલો સોડિયમ આ ધાતુ તત્વ છે, વિદ્યુત ધર્મય તત્વ છે. ચલો એમાં હાઇડ્રોજન ઉમેરાયો છે. હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા શું છે? તો હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા. ચલો હાઇડ્રોજન ઉમેરાય એટલે એને શું કહીશું? હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા એટલે રિડક્શન. તો અહીંયા સોડિયમ જે છે એનું રિડક્શન થયું કહેવાય. ચલો અર્થ એવો થયો ને, આમ અર્થ એવો થયો આ પ્રક્રિયાને. પણ હવે શું કહું છે એ જોજો. આની અંદર જે છે ખરેખર વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ વાત કરીએ તો સોડિયમ પ્લસ છે, હાઇડ્રોજન માઈનસ છે. એમાં સોડિયમ જે છે એ વિદ્યુત ધનમય તત્વ છે. ચલો સોડિયમ વિદ્યુત ધનમય તત્વ છે, જ્યારે હાઇડ્રોજન એની સાપેક્ષમાં શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો, એ માઈનસ બને છે. તો આની અંદર જે છે
આ સોડિયમમાંથી સોડિયમ પ્લસ બન્યો એટલે ઓક્સિડેશન થયું કહેવાય. આ હાઇડ્રોજન આપણે એની ચર્ચા વિસ્તૃત જોઈએ હવે પછી આવશે. એનો ઓક્સિડેશન આ કહીશું એ 0 માંથી -1 થયું છે માટે રિડક્શન થયું છે. એટલે અર્થ એવો થાય કે સોડિયમે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો છે માટે ઓક્સિડેશન છે, હાઇડ્રોજને ઇલેક્ટ્રોન મેળવ્યો છે માટે રિડક્શન છે. તો આમ ઇલેક્ટ્રોન વિનિમય પર આધારિત આ બાબત છે જેને આપણે હવે પછી ચર્ચાઓમાં લઈશું મિત્રો. પરંતુ આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આ ત્રીજા કોયડામાં વધુ સ્પષ્ટતા જરૂરી છે. એને હું આ પછીના લેક્ચરની અંદર જે છે ઇલેક્ટ્રોન વિનિમય પર આધારિત પ્રક્રિયાઓ લઈશ ત્યારે ફરીથી રિપીટ કરીશ, એ વખતે સમજાવીશ. ઇલેક્ટ્રોન દૂર થાય ઓક્સિડેશન કહેવાય, જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય તે રિડક્શન કહેવાય. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.